તો આ તરફ બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ તેમજ ભાભરમાં દર વર્ષે પૂરની સમસ્યા સર્જાઈ રહી છે। સમગ્ર મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે। સરહદી વિસ્તારોમાં વરસાદી પાણીની સમસ્યા અંગે સરકાર ચિંતિત છે। સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર પ્રયાસો કરી રહી છે। સીએમએ સિંચાઈ વિભાગને એક યોજના સોંપી છે અને સિંચાઈ વિભાગના સચિવે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી છે। સિંચાઈ વિભાગની ટીમ સર્વેની કામગીરી કરી રહી છે અને 4 થી 5 દિવસમાં સર્વેનો અહેવાલ તૈયાર થઈ જશે। તો થરાદ તાલુકાના અસરગ્રસ્ત ગામની મુલાકાતની સમયે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ નિવેદન આપ્યું હતું। વાવ, થરાદ, સુઈગામ અને ભાભર સહિતના સરહદી તાલુકાઓમાં દર વર્ષે વરસાદી પાણીથી પૂર આવે છે અને આ પૂરને કારણે હાલાકી સર્જાય છે। આ વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ પરમેનન્ટ ઉકેલ થાય એના માટેની એક યોજના ઇરિગેશન ડિપાર્ટમેન્ટને સોંપી છે અને એનું સર્વેનું કામ હાથ ઉપર લીધું છે। ગઈકાલે પણ રાજ્ય સરકારના સચિવ ઇરિગેશનના અહીંયા આવ્યા હતા અને એમની ટીમ કામે લાગી છે। 2-4 દિવસમાં એનો પ્રાઇમરી રિપોર્ટ તૈયાર કરીને આપે પછી આગળ એનું પરમેનન્ટ સોલ્યુશન શું થઈ શકે, પરંતુ એ કરવું જ પડશે। તો બનાસકાંઠા